રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સરકાર દરેક જગ્યાએ બ્રિજ બનાવતી હોય છે, પરંતુ પાલનપુરમાં ખેડૂતો તે સરકાર સામે પડ્યા છે। તેમનો વિરોધ બ્રિજના સામે નથી, પરંતુ તેમની જમીન જે કપાઈ રહી છે અને બોર જે કપાઈ રહ્યા છે તેને લઈને તેમણે હલ્લા બોલ મચાવ્યું છે અને કલેક્ટરને પણ આવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાનું પાલનપુર, આ પાલનપુરના એરોમાં સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા અનેક વર્ષોથી છે અને ત્યાં માથાનો દુખાવો હતો। આ માટે સરકારે એક બાયપાસ રોડ મંજૂર કર્યો। આ રોડ છે અમદાવાદથી આબુ રોડ, 25 કિલોમીટર લાંબો આ બાયપાસ રોડ બની રહ્યો છે, જે જગાણાથી ખેમાણ ગામ સુધી બની રહ્યો છે। પરંતુ હવે ખેડૂતો આ બ્રિજને લઈને મેદાને આવ્યા છે। તેઓનો સીધો આરોપ છે કે આ બ્રિજ સામે તેમનો વિરોધ નથી, પરંતુ આ બ્રિજ બનવાને લીધે ક્યાંક 300 ફૂટ, ક્યાંક 200 ફૂટ અને ક્યાંક 100 ફૂટ ખેડૂતોની જમીન કપાઈ રહી છે। તે કારણસર ખેડૂતો જમીન વિહોણા થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં બોર છે તે પણ કપાઈ જતા પાણી વિહોણા થઈ ગયા છે। આ ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને તેમણે આવેદનપત્ર આપી તેમની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ ખેડૂતોના શું મુદ્દા છે અને શું આરોપ છે તે આપ સાંભળો। જે ખેડૂતોની જમીન કારણ વગરની અને બિન અધિકૃત રીતે બિલ્ડરોને ફાયદો કરાવતી જે એમને પ્લાનિંગ કર્યું છે એ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે। કારણ કે કોઈ જગ્યાએ 100 મીટર, કોઈ જગ્યાએ 150 મીટર, 200 મીટર, આ કેવો ન્યાય? એક જ સરખો રોડ બનવો જોઈએ, બને એનો કોઈ વાંધો નથી, ટ્રાફિકની સમસ્યા દૂર થાય એમાં પાલનપુરની તમામ પ્રજા સાથે છે। પરંતુ બિલ્ડરોને ફાયદો કરવા માટે થઈને જે આ ગંજાવી રહી છે એ નહીં ચાલે। આજે એક બોર બનાવો ને કેટલા લાખ રૂપિયા ખર્ચો થાય કોઈને ખબર છે? એસી ઓફિસોમાં બેસીને નિર્ણય લેવાના। આ કેટલી વ્યાજબી વાત છે? એક ખેડૂત પાયમાલ થઈ જાય એક બોર કરે ત્યારે એના બોર જાય છે એ દેખાતું નથી। કેવી રીતનો સર્વે થઈ રહ્યો છે એ જ ખબર પડતી નથી। અરે સ્થળ પર જુઓ તો ખરી, જેના છોકરા ભૂખે મરે છે અત્યારે પાણી નથી, વરસાદ આવતો નથી, તળમાં પાણી નથી અને તમે એના બોરો કાઢી નાખો છો। અરે આ ભ્રષ્ટાચારની માજા મૂકી છે। હવે તો હદ થઈ ગયા સરકારથી અને ખેડૂતોની તો પડી જ નથી, ખાલી બિલ્ડરોની અને મોટા માણસોની, ઉદ્યોગપતિની જ પડી છે। ગરીબ માણસની કે ખેડૂતોની આ સરકારને કોઈ જ પડી નથી। મરી જાય તો મરી જાય, પણ આ સરકારને કોઈ પડી નથી। જે પ્રકારે આ ખેડૂતોએ કહ્યું કે આ બ્રિજનો તેઓ વિરોધ નથી, પરંતુ આ પાલનપુરના 25 ગામ છે તે ગામમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આ ખેડૂતો જમીન વિહોણા અને પાણી વિહોણા બની રહ્યા છે અને તેના માટે સરકાર તેને સમાંતર કોઈ કામ નથી કરી રહી અને તેમને સમાંતર કોઈ નિરાકરણ નથી લાવી રહી। તે કારણસર તેમણે આ હલ્લો મચાવ્યો છે અને સરકાર સુધી તેમની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। હવે જોવાનું તે રહેશે કે એક બાજુ ટ્રાફિકની સમસ્યા છે અને બીજી તરફ આ જે ખેડૂતો છે તેમની જમીનો જઈ રહી છે અને પાણી વિહોણા બની રહ્યા છે, તેને લઈને આ સંવેદનશીલ જે સરકાર છે તે શું કાર્યવાહી કરે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ